તમારી દુનિયામાં તમે જીવો છો, પણ આગળની દુનિયાનો ખ્યાલ રાખજો. બહુ આજે તમને સાદગી ખપતી નથી. આજે સાદગી નહીં ખપે, આવતીકાલે એ જોશે જ. એના વગર ચાલવાનું નથી. અને આપણે જે કલ્ચર હતું, ભારત સૌથી વિખ્યાત એ બાબતમાં સેવિંગ્સ કલ્ચર. શાસ્ત્રો છે જેમાં નિધિ દ્રવ્ય શબ્દ વાપર્યો છે. નિધિ દ્રવ્ય એટલે બચતનું દ્રવ્ય. નીતિ શાસ્ત્રો છે કેટલા અપડેટ, કેટલા એમ લાગે કે કયા ચાણક્ય બનાવ્યા હશે, કઈ બુદ્ધિશાળીએ બનાવી વ્યક્તિ હશે. એને કીધું છે તમારી પાસે ₹1 હોય તેના 4 ભાગ પાડો. 25% ધંધામાં નાખો, 25% ખર્ચમાં વાપરો, 25% સેવિંગ્સમાં રાખો અને 25% સારા માર્ગે વાપરો. સારા માર્ગે વાપરો દાન પુણ્યના સંસ્કાર પડે. સેવિંગ્સમાં નાખો કટોકટીમાં કામ લાગે. ધંધામાં 25% નાખો, ધંધો ફર્ધર એક્સપાન્ડ થાય. અને ખર્ચમાં પણ 25%, ઘર સીધાય નહીં. ₹1 હોય તો 25 પૈસા ધંધામાં ને 25 પૈસા ખર્ચામાં. હવે આજે કેવું છે, મારી પાસે ₹1 હોય તો 9 બહારના લાવીને ₹10 ધંધામાં નાખવાના. ₹1 હોય તો બીજા 4 લઈને ₹5નો ઘર ખર્ચ કરવાનો. બરાબર છે? બચત તો હોય જ નહીં. બાજુવાળાની ને ઉપરવાળાની નીચેવાળાની ત્રણેયની બચત મેં લઈ લીધી, તો મારી તો ક્યાંથી હોય? કઈ એક હોય તો 5નો ધંધો કરી શકો આવી ફેસિલિટી છે. ત્યારે નીતિશાસ્ત્ર કેટલા બધા અપડેટ અને કેટલા બધા સમયોચિત લાગે. કેટલું બધું આમ અત્યારનું એકદમ કલ્ચર જે છે ને યોગ્ય માર્ગદર્શન આપનારું તત્વ છે કે આ રીતે જ ખર્ચો કરાય. જેટલા બેટા છે ને આખું ગામના પૈસે ધંધો કરે છે. આખું ગામ કોઈની પાસેથી લેવાના ન હોય, કોઈને દેવાના ન હોય અને કોઈની પાસેથી જોઈતા ન હોય. એ અમે બસ આટલા જ. કોઈ ના મળે. અને એ તો ખરો કે સાહેબ એકે લેવાના નથી, એકે દેવાના નથી અને જોઈતાય નથી. કોઈ તો કે કાંઈ નથી, પણ મળે જ નહીં. એટલું સરસ કલ્ચર અમને આપ્યું, પણ અહીંયા જોઈએ છે ત્યારે બધું જ વિખારાઈ ગયું. એટલી બધી વસ્તુઓથી વગર આપણે ફાવે નહીં. આ સોક્રેટિસ કહી શકે કે વસ્તુ જરૂરી હોય તો લેવાની, સારી હોય લઈ નહીં લેવાની. જ્યોર્જ બર્નાર્ડ શો બહુ મજાનો ફિલોસોફર, હાસ્ય કલાકાર હતા. એમને બ્રિટનના મોટા શોરૂમમાં લઈ ગયા, ઉપર નીચે બધું બતાડ્યું. બાજુના મોલમાં લઈ ગયા. આ બધું બતાડ્યા પછી આમ બહાર નીકળે, વાહ, ઓહો, અમેઝિંગ, સ્પ્લેન્ડિડ, આમ સુપર બોલ્યા જ કરે. બહાર નીકળે છે, વાવ ફિલિંગ એના મોઢા પર દેખાય. બધા કે સાહેબ બહુ ફેન્ટાસ્ટિક હતું ને. યસ, માઇન્ડ બ્લોઈંગ. સાહેબ શું વિચારો છો? ઓહો, ક્યારનો વિચારું છું કે મિસ્ટર શો આટલી બધી વસ્તુઓ વગર તું જીવી શકે છે. બહુ સરસ કીધું કે હું આટલી બધી વસ્તુઓ વગર જીવી શકું છું. મને આજે ખબર પડી કે હું આટલી બધી વસ્તુ વગર જીવું છું. વિનોબા ભાવે એમને આ બધાને બતાડવા લઈ જાય ને તો તમને ચોપડાવે. આ વિનોબા ભાવે એટલે ગાંધીજીના અનુયાયી કહેવાય ને, ભૂદાનવાળા. એ વિનોબાજીને લઈ ગયા બધું બતાડ્યું. સાહેબ એક નવી ટાઉનશીપ બને, ના અમારે મોલ અંદર, એજ્યુકેશન યુનિટ અંદર, પછી રિક્રિએશન અંદર, અહીંયા સ્પોર્ટ્સ, અહીંયા બેડમિન્ટન, અહીંયા કોર્ટ છે, અહીંયા આમ છે, અહીંયા પ્લેગ્રાઉન્ડ છે, સોકર, ક્રિકેટ, બધું જ રેસ્ટોરન્ટ અંદર, બધું જ અંદર. એમ હા સાહેબ કમ્પ્યુટરના ક્લાસીસ જોઈએ, જિમ્નેશિયમ જોઈએ, સ્વિમિંગ શીખવું છે. તમારે જે કરવું હોય કેમ્પસની બહાર નીકળવું ન પડે. એવરીથિંગ વિધિન, બધું જ અંદર. શું વાત કરો? હા, લગ્નની વાડી અંદર, શોપિંગ સેન્ટર્સ અંદર, તમારે ટેલરિંગ, તમે બોલો સાહેબ શું જોઈએ, બધું જ અંદર. તમારે ક્યાંય બહાર નીકળવું ન પડે. આખી જિંદગીમાં બહાર નીકળવાની જરૂર નહીં. વિનોબાજીએ પૂછ્યું કે સ્મશાન ખરું? તો કે ના એ નથી. તો કે રાખો ને યાર, છેલ્લે ક્યાં બહાર જવું પડે? હસ્યા વગર ચૂપચાપ કહીને રવાના થઈ ગયા. પેલો 2 દિવસ ને રાત સૂતો નહીં હોય. એક સ્મશાન ઊભું કરી દે ને ભાઈ. આ બધું શું વોલેન્ટરી છે, ઓલું કમ્પલસરી છે. એ કમ્પલસરી છે. પાછું ત્યાં સ્મશાનમાં શું બહુ ધમાલ થતી હોય ઘણી વાર. ઝઘડા થઈ જાય, સ્મશાનને દિવાલ બાંધો, ઓલો કે દિવાલની જરૂર નથી, એક કે દિવાલ બાંધો, બીજા કે દિવાલની જરૂર નથી. પછી કોર્ટમાં કેસ થયો, બને પૂછ્યું તો ઓલા કીધું કે દિવાલ તો જોઈએ. તો જજ સાહેબે કીધું જો સાંભળો, ડાયા હતા જજ. એ કે દિવાલ એટલા માટે હોય 2 કારણસર. એક તો અંદર વાળા કોઈ બહાર ઘૂસી ન જાય એટલે વાળ જોઈએ, જેમ ખેતરમાં હોય. બહાર વાળા અંદરથી બહાર નીકળી ન જાય, અંદર વાળા જેમ કે જેલમાં દિવાલ હોય, એ એટલા માટે જોઈએ. હવે આમાં સ્મશાન છે, જે અંદર છે એ બહાર આવવાના નથી, બહાર જે છે કોઈને અંદર જવાની ઉતાવળ નથી. બેસિકલી દિવાલની જરૂર નથી. એટલે આ તો રહેવા દો સાહેબ, આ સમાધાન થઈ ગયું. પણ કોઈ પણ માણસને સ્મશાનની જરૂરિયાત કમ્પલસરી હોવા છતાં મહેસૂસ નથી થતી. અને સ્મશાન જોઈએ, પેલા કીધું કે સ્મશાન રાખો એટલે છેલ્લે બહાર ન જવું પડે. બધું રાખ્યું છે એ બધું વોલન્ટરી, આ તો બધું ફરજિયાત. છેલ્લે આ તો જોશે રાખો. વિનોબાજીને કોઈક એમ પૂછેલું કે સાહેબ ઈશ્વર કર્તૃત્વમાં માનનારી વૈદિક સંસ્કૃતિ પ્રમાણેનો જવાબ છે એમનો. ઈશ્વરે નદી નાળા સરોવર બનાવ્યા, કામ લાગે છે. આ ફળ ફૂલ ઝાડ પાન આપ્યા, કામ લાગે. આ ગાય ભેંસ બકરી ઘેટા આપ્યા, ઊન કામ લાગે, છાણ કામ લાગે, દૂધ કામ લાગે, દહીં કામ લાગે,
છાસ બધું બરાબર. આ વાઘ વરુ દીપડા આ બધું કેમ બનાવ્યું? આપણે શું કામ લાગે? આ ઈશ્વરે બધું બનાવ્યું બરાબર, પણ વાઘ વરુ ને બકરા, આ જંગલી પશુ ને સાપ ને ઝેર ને નોળિયા ને આ બધું કેમ બનાવ્યું? એટલા માટે કે માણસની અકલ રહે કે જેટલું બનાવ્યું છે બધું તારા ઉપયોગમાં નથી લેવાનું. નહીં તો માણસને ચસ્કો લાગે ને ભ્રમમાં રહે કે જે છે મારા માટે તો છે. આપણે કોઈને સાદગીનો ઉપદેશ આપી તો નથી ચોપડાવતા, તો પછી દુનિયામાં બધી વસ્તુ છે એનો ઉપયોગ શું છે? લ્યો, દુનિયામાં કોઈ માણસ ઝેર વેચવા બેસે તો ઝેર ખવાય? જરૂર હોય તો બધું લેવાય છે, જરૂર નથી તો નથી લેવાતું. આ બધી વસ્તુની જરૂર નથી, પણ હેવ મોર કલ્ચર એક આવ્યું કે મારે જોઈએ એમાં સેવિંગ્સનું આવી બન્યું. અને સૌથી અગત્યનું પરિબળ ઇકોનોમિક સ્ટેબિલિટી એના આધારે છે. આજે તમે જોશો તો તમને ખ્યાલ આવશે, ભારતમાં નાનપણથી મને યાદ છે, મારા પોતાના ચાઇલ્ડહુડનો પ્રસંગ, મારો નાનો જ્યારે હતો ત્યારે મારા કાકા પ્રમોદભાઈ એ આવેલા ઘરે, મારો જન્મદિવસ હતો, અને જન્મદિવસે કાકા અને મામા કે માસા કોઈ પણ આવે કઈ ગિફ્ટ લઈને આવે. હવે આજે તો કેવું થયું કે હવે તો જન્મદિવસે પપ્પાએ છોકરાને ગિફ્ટ આપવાની, છોકરાએ મમ્મી પાસેથી ઉછીના લઈને પપ્પાને ગિફ્ટ આપવાની. આ બધી હવે ઘરમાં ગિફ્ટ કલ્ચર ચાલે છે. એટલે પેલા લે અને પછી ઇન્ટરનલ ડેટ કહેવાય ને, ઇન્ટરનલ ડેટ આ બધું અંદર ના લેવડ દેવડ હોય. હવે પેલા કાકા આવ્યા અને મને એક સ્લીપ આપી, મને કીધું એમાં સહી કર. હજી મારી સહી ચાલે નહીં, એટલે કે તારા વતિયા કરે છે, જો 100 રૂપિયા ભરી અને સ્લીપ આપી ગયા, તારું રિકરિંગ એકાઉન્ટ ખોલ્યું છે, દર મહિનાની આ તારીખે 100 રૂપિયા ભરી દેવાના. કેમ? 10 વર્ષ સુધી ભણવાના, તું મોટો થઈશ ને ત્યારે બહુ કામ લાગશે. મને ખબર નહીં કે મારો દીક્ષાનો ખર્ચો એમાંથી કાઢવાનો હશે. એમને ખબર નહીં, એને એમ કે હું કંઈક બીજું ફિલ્ડમાં જઈશ, એટલે મારી ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી ઉભી કરતા હશે. પણ 100 રૂપિયા ઇમટીરિયલ છે 1980s માં, પણ એક સંસ્કાર નાનકડા છોકરાને પડવા જોઈએ. યુ હેવ ટુ સેવ. 100 રૂપિયા તો 100 રૂપિયા, કિંમત 100 ની નથી, કન્સેપ્ટ એ અબજ રૂપિયાનો છે. આજે 100 બચાવે છે ને એ અબજો રૂપિયા બચાવશે ભવિષ્યમાં. બચતનો કન્સેપ્ટ આપ્યો, એ 100 રૂપિયા નથી આપ્યા. પછીના 100 તો પોતે ભરવાના આવે, પણ દર મહિને એક પીગી બેંક રાખતા. એ પોઝેશન ને પરિગ્રહ ને લાલસા માટે નહીં, પણ બચત કરવા માટેના સંસ્કાર છોકરામાં પડે એટલા માટે હતું. એ ભેગું કરે. હવે અને છે ને છોકરાઓનું પહેલેથી મમ્મી કે પપ્પા રાખતા, છોકરાના હાથમાં આવે એટલે કલ્ચર હતું કે મમ્મીને આપી દે કે પપ્પાને આપી દે. પીગી બેંક હતી જ નહીં, આ પીગી બેંક હમણાં આવી. નાનપણથી પીગી બેંક આવે ને એટલે ખાલી સેવિંગ નથી થતું, પર્સનલ ઇકોનોમીના સંસ્કાર પડે છે નાનપણમાં, જે મોટા જતા બહુ ઘાતક બને છે. મારું જે હોય એ મારું જ રહેવું જોઈએ. આમાંથી કોને ઉપાડ્યું? 3.5 વર્ષ વાળો નાક ચડાવીને પૂછે, તારા પૈસા કોને લીધા? આલા પરસેવો પાડ્યો તો? તારા થયા ક્યાંથી? મને પપ્પાએ આપ્યા હતા, તો એ પપ્પા ના કહેવાય? ના, મને આપ્યા પછી મારા કહેવાય. તો બેંકમાં ડિપોઝિટ કરે બેંક ના થઈ ગયા, મારા ના રે. આવા જવાબ આપશો તમને છોકરાઓ. આ સંસ્કાર આખા બદલાતા ગયા ધીમે ધીમે. સેવિંગ ના સંસ્કાર હતા. અને માણસ જયારે થાકે, આજે લાખો સેવિંગ એકાઉન્ટ્સ ટ્રાન્સફર ઇન્ટુ ડીમેટ એકાઉન્ટ્સ, બધા ડીમેટ એકાઉન્ટ પર સેવિંગ એકાઉન્ટ્સ જ વયા ગયા. છેલ્લા 10 વર્ષમાં લાખો કરોડો ડીમેટ એકાઉન્ટ્સ નવા ખુલ્યા અને બધું ટ્રાન્સફર થયું. સેવિંગ્સ બધું આમાં ગયું. ફાજલ પડ્યો રહે એની કરતા રૂપિયો રૂપિયાને ખેંચે. આપણે જૂની કહેવત છે ને, રૂપિયો રૂપિયાને ખેંચે, રૂપિયો રૂપિયાને ખેંચે. એટલે માણસ દેરાસરમાં જાય, મંદિરમાં જઈને ભંડારમાં હોય, પછી એને વિચાર આવ્યો રૂપિયો રૂપિયાને ખેંચે, રૂપિયો રૂપિયાને ખેંચે. રૂપિયો કાઢીને આમ ઉભો રહ્યો અને જોયે છે, નાચતો નથી કે આ રૂપિયો રૂપિયાને ખેંચે છે. આમ ઉભો રહ્યો 5 મિનિટ 10 મિનિટ, પછી એને સ્ટેન્ડની જરૂર પડી. આમ હાથ લાગ્યો, દુખવા લાગ્યો, પછી હાથ આમ ધ્રુજવા લાગ્યો. 1.5 કલાક કઈ નીકળતું નથી, હાથ ધ્રુજ્યો એમાં પડી ગયો, રૂપિયો રૂપિયાને ખેંચી ગયો. તમે જોશો તો ખ્યાલ આવશે, રૂપિયો રૂપિયાને ખેંચે છે, બજારનો રૂપિયો તમારા રૂપિયાને ખેંચે. તમારો રૂપિયો બજારના રૂપિયા નથી ખેંચતો. એ કયો રૂપિયો ક્યાં ખેંચે તમે જાઓ, બધા સેવિંગ એકાઉન્ટ ટ્રાન્સફર થયા, બચતનું નામ નહીં. માણસ હારી થાકીને ઘરે આવે, આમ મોઢું ચડાવીને બેઠો હોય, ઉદાસીન હોય, ખાવાનું 4 માંથી 3 ને 2 રોટલી પર આવી જાય. વાઈફ પૂછે કે કેમ આજે મજા નથી? તો શું થયું? નથી મજા. પણ તમે 4 પછી 3, ગઈકાલે 3, આજે 2 રોટલી, અને આજે બીજી જઈને અડધી ખાધા પછી આમ ડૂચા મારો. શું છે? કઈ નહીં. નહીં, મને સાચું કહો, શું છે? તમારે કેવું પડશે કે અત્યારે ટેન્શન નહીં, મને મૂડ નથી. જો હું કાલે 58નું પચકાણ લઈ લીધું ને, કેવું પડશે? છોકરાના સોગન છે, મને કહો છો કે નહીં? તું અત્યારે પોસ્ટ કર, મને નથી મજા. પ્રેમથી હાથ ફેરવે, મને નહીં કહો, મને નહીં કહો. તમે શું છે બોલો તો ખરા, જરાક શેર કરો, હળવા થઈ જશો. એટલા પ્રેમથી પૂછે તો રડી પડે, ધ્રુસકે ધ્રુસકે. મરદનો બચ્ચો રડે રીસર,
અને કે 50 પેટી ગઈ, 50 પેટી છેલ્લા 6 દિવસમાં, આઘાતમાંથી બહાર નથી આવતો. શું થયું પણ એવું? કંઈ નથી કર્યું મેં, કંઈ નથી કર્યું. બસ આમ દાગીના તને જ્વેલરી અપાવી દઉં, આ બધા સપના હતા. સસ્પેન્સ રાખ્યું હતું મેં, બધું એક સાથે કાઢીને માર્કેટમાં નાખ્યું. અને માર્કેટ ખબર નહીં મારી જ રાહ જોતી હતી. હું અંદર ગયો ને ધપ કરતી પડી ગઈ. 50 પેટી ગઈ મારી, 50 પેટી. એવું શું થયું? એવું તમે શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. લોકોએ કર્યું એમાં મારું થઈ ગયું. રડે રીસર. હવે કાંઈ નથી મારી પાસે, શેમાંથી ધંધો કરું? રોલિંગ બંધ થઈ ગયું મારું. થાય શું થાય? પણ શું થાય? આ ઘરમાં મેન્ટેનન્સ ભરવાના પૈસા નથી અત્યારે. હવે 12મીમાં છે કે જે એન્જિનિયરિંગમાં જવું છે, કઈ રીતે એને એન્જિનિયરિંગની ફી ભરાવું? ના છૂટકે કેવું પડે કોમર્સમાં કે આર્ટ્સમાં જા. છોકરીની જિંદગી બગાડવાની ને મારે. કાંઈ રહ્યું નહીં, બાવો થઈ ગયો સાવ. અને રડે ત્યારે બેન કે કંઈ નહીં, જો થાય આપણે સારા માટે કર્યું હતું, હવે શીખવાનું, બીજી વાર નહીં કરવાનું, આવું ચિંતા નહીં કરો. હોય ઘરમાં તમને જો તમારો રોલ બતાવું છું, તો ખરેખર તમારો રોલ આ છે. તમે જો માનતા હો કે તમે ટીક 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 કરીને કમાઈનો એ તમારો રોલ હશે તો રાખજો. તમારો રોલ શું છે એઝ પર ધ લો બુક હું તમને બતાવું કે સોશિયલ સ્ટેટસ તમારું શું છે. બોલર્સ આર just supposed to bowl, they are not supposed to bat. They should know how to bat when wanted. But એ બોલિંગ રેન્જ માટે જ એમને રાખવામાં આવે. બેટ્સમેન ને ખબર હોય કે મારે બેટ કઈ રીતે ઘુમાવવાનું, જરૂર પડે તો બોલમાં હાથ અજમાવી શકે. બોલિંગની જરૂર તમારા ખાતે છે, જરૂર પડે તો બેટ અજમાવી શકો. બંને વસ્તુ આવી જોઈએ, પણ એક પ્રાઇમરી સેક્શનમાં હોય, એક સબોર્ડિનેટ ક્લોઝમાં હોય. એવી રીતે હોવું જોઈએ. બધાને જાડેજા થવું, મને બોલિંગ એ કરવી, મને બેટિંગ એ કરવી. બધાને એવા થવું છે. એવી ચડ ઉપડી છે. એ બેન સમજાવે કે કઈ નહીં થાય. બેઠા પછી ઊભા થયા, સોફા પર બેઠા અને આમ ગભરામણ થતી હોય. પછી બેન કબાટ ખોલે, એક ડ્રોર ખેંચે, આટલો ઊંડો હાથ નાખે અને બ્રાઉન કલરની એક થેલી કે બ્રાઉન પેપરની કોથળી કાઢે અને પછી આમ પુરુષના ખોળામાં ફેંકે. લો જો એમાં શું છે, જુઓ તો, જે હોય તે મૂક અત્યારે. અને તમે જુઓ, મારે કાંઈ નથી જોતું કે શું છે. હશે કે નેપકિન કે અરે નથી, પૂજાનો રૂમાલ નથી, તમે જુઓ. અને જોયું, હે હાર્ડ કેશ કરન્સી 1,80,000. આ શું છે? પછી ગણો બરાબર. 1,80 તો મેં જૂના લખ્યા છે, પછી અપડેટ નથી કર્યા. ગણો 3,20,000. આ 3,20,000 આ તારી પાસે ક્યાંથી આવ્યા? સાંભળો, આ છેલ્લી 5-6 રક્ષાબંધનના. પછી આપણે સીધી તપ નતો કર્યો, પછી છોકરાએ એફઆઈ કરી, એ બધું ભેગું જ હતું. પછી તમે જે ઘર ખર્ચ માટે દર મહિને આપો એમાં થોડું બચાવતી એ અંદર નાખતી રહો. મને ખબર હતી કે જો તમારું બધું સારું હોય પણ તકદીર કોક વાર તો કંઈક કરે ને, કઈ જરૂર પડી તો કામ લાગશે. એવી નહોતું ધાર્યું કે જલ્દી જરૂર પડશે, પણ રાખ્યું કામ લાગશે. લો ચિંતા નહીં કરો, આપણું જ છે. નોટબંધી જાહેર થયા વગર પર્સનલ ઇકોનોમી બહાર આવી. તૂટી ગયેલો ફ્રસ્ટ્રેટેડ આખો પુરુષ હુક્કામાંથી બેઠો થાય, ફિનિક્સ પંખીની જેમ આખો ઉભો થાય અને he goes for an empire. આખું એક એમ્પાયર ઊભું કરી શકે. આ તાકાત એક બેનમાં અને એક સેવિંગ્સમાં હોય. સેવિંગ ઇઝ હેવિંગ another brother. સુરેશભાઈ ને રમેશભાઈ બે હોય, સુરેશભાઈ કાચા પડે તો રમેશભાઈ કામ લાગે, રમેશભાઈ કાચા પડે તો સુરેશભાઈ કામ લાગે. પણ બે કાચા પડે ત્યારે ત્રીજો સેવિંગ્સ નામનો બ્રધર સેવિંગ્સ ભાઈ કામ લાગે. હે કે ઈ તો કે હા મા બાપે આ બેને પેદા કર્યા, આ બે ભેગા થઈને આ ત્રીજા ભાઈને પેદા કર્યા. આ સેવિંગ્સ. અને ત્રણ તેવડ ત્રીજો ભાઈ. જૂની ગુજરાતીની કહેવત છે, તેવડ ત્રીજો ભાઈ. ત્રીજા ભાઈનું નામ તેવડ. તેવડ એટલે બચત. મારી બચત છે મારી પાસે, આ મારી તેવડ છે એટલી. આ તેવડ એટલે ત્રીજો ભાઈ. જૂની ગુજરાતી કહેવત છે. સેવિંગ ઇઝ લાઈક હેવિંગ અનધર બ્રધર. કામ લાગે છે પણ આ તો છે જ નહીં. આજે તમે જાઓ અને ફ્રસ્ટ્રેટ થઈને બેસો, કેમ? ઓફિસનું જો ટેન્શન ઘરે નહીં લાવવાનું, મોઢા ચડાવીને નહીં બેસવાનું કે તું શાંતિ રાખ, અત્યારે માથાકૂટ નહીં કર, મારું ઠેકાણે નથી. તો કે કઈ દિવસે ઠેકાણે હોય છે ત્યારે? તો અત્યારે માથાકૂટ નહીં કર, મારું જરાય ઠેકાણે નથી. તો તમે 2 દિવસથી જમતા નથી, અહીંયા નવરા નથી, મારે રોજ ખાખરા શેકવા પડે. જમવાનું હોય તો બનાવું કામવાળી બાઈને, કાં તો તમને કાં તો કામવાળી બાઈને. આપણે કઈ કેટેગરીમાં મૂકે છે? કાં તો તમને આપું, કાં તો બાઈને આપી દો. મારે ખાખરા બનાવવાની જતી રહે, પછી તમે કહો હવે મને ભૂખ નથી, તો એ જાય પેલા કહી દો. એટલે કોક દાડો એવું આવશે કે કામવાળી બાઈને કહેશે 2 લઈ જા, આનાથી વધારે નહીં ખાય. એટલે વધુ ઘટ્યું આપણે પડે, આપણે ખાય. 4 દિવસ ચાલો તો 5મા દિવસે આવો આવે કે તમે જમવું હોય તો કહી દો કે કાલથી બનાવું નહીં. મારે હાથ તોડવાના, તમારે પાછું કરવું નથી કાંઈ.
કે અત્યારે માથાકૂટ નહીં કે મારું ઠેકાણે નથી, બહુ ટેન્શનમાં છું. શેનું ટેન્શન છે અત્યારે? નહીં બોલાવું ના, નહીં બોલાવ એટલે ખોટે ખોટી વાતો કરો. બોલો તો ખરા, શું ટેન્શન છે? બોલો. તમને ખબર છે તને મારી 50 પેટી ગઈ છે અત્યારે. શેમાં ગઈ? બજારમાં ગઈ. તો ટેન્શન નહીં લેવાનું. શું પણ 50 ની વ્યવસ્થા કરવાની, આપવાના છે. મારી એ 5 પેટી ગઈ છે, 55 ની વ્યવસ્થા અત્યારનો રોલ આ છે. અને હું જે તમને કહું છું ને, તમને જો બહુ તમે મને એમ કહેશો હું જૂની વાત નથી કરતો, તમે વિચારો એમ કે તો બહુ ફોરવર્ડ છું. હું 23મી સદીની વાત કરું છું, 20મી નહીં. આની પછીની જે સદી છે ને એની વાત કરું છું. સુધા મૂર્તિ જુનવાણી છે. તમને ખબર છે આખું ઇન્ફોસિસ નું લાખ કરોડનું સામ્રાજ્ય 10,000 ના સેવિંગ્સ માંથી ઉભું થયું. ક્યાંક જોજો, ઓટોબાયોગ્રાફી છે, રિટન બાય સુધા મૂર્તિ, વાઇઝ એન્ડ અધરવાઇઝ. બહુ સરસ પુસ્તક છે, વાંચો ક્યારેક. લખ્યું છે અંદર 81 માં મિસ્ટરે કીધું કે વિઝન જબરજસ્ત છે, એક્શન પ્લાન છે, કેપિટલ નથી. અને આંખો ભીની થઈ ગઈ જાડા ચશ્માની પાછળ, આંખોમાંથી આંસુ ટપક્યા. અને અર્ધાંગિની કહે છે કે તમે રડો, શું થયું, વોટ હેપન્ડ? ખબર નહીં, એટલું બધું વિઝન છે, બહુ બધું કરવું છે, પણ કેપિટલ નથી. નો પ્રોબ્લેમ. તો થોડો પૈસા હોય ને તો થઈ જાય. આમ એકદમ આમ બધું આમ ગ્રે એરિયામાં જવું, આમ ક્લિયર દેખાય. આમ 30 વર્ષ સુધી ફોર્ચ્યુન દેખાય મોટો. કેપિટલ નથી. અને 10,000 રૂપિયા કાઢ્યા 81 માં સુધા મૂર્તિએ નારાયણ મૂર્તિને આપે છે. આ રાખો, ઇન્ટરેસ્ટ ફ્રી લોન, યુ આર સપોઝ ટુ રિટર્ન ઇટ બેક વિધિન 3 years. કન્ફર્મ? ડન. બૈરીના પૈસા લીધા, 10,000 રૂપિયા વ્યાજ વગરની લોન ઘરમાં લીધી. સિન્સિયરિટી રે એટલે લોન શબ્દ વાપર્યો છે, પણ આ ભાઈડાની કન્ડિશન જુઓ કે નાવ હું 200% દુકાનમાં રહીશ. એટલે મારા બે પાર્ટ છે ને, 100% ઘરમાં હોય ને 100% દુકાનમાં હોય. હવે હું 200% દુકાનમાં છું, ઘરમાં રહીશ જ નહીં. યુ આર સપોઝ ટુ બી 100% એટ હોમ. ટિપિકલ હાઉસવાઇફ થઈને રહીશ. ઓલી કમર પર હાથ મૂકીને બોલે નહીં આપણા પૈસે ધંધો કરો, મને ઘરમાં બેસાડી. આ તો નસીબદાર કે સુધા મૂર્તિ એચએલ કોલેજમાંથી નહોતી આવી. બાકી અહીંથી જમણે જઈને 5 મિનિટ આઈએમ માંથી આવ્યો ને કે રિટર્ન બેક, ચલ લાવ ગીવ માય બક્સ બેક, લાવ પાછા લાવ. તડફડની ભાષા બોલી નાખે આ એમ ના કેમ્પસ માંથી નીકળેલી છોકરી હોય તો. આ તો સુધા મૂર્તિ. ઓકે, એના શબ્દો છે બહુ માર્મિક શબ્દો. હું તો તમને કહું કે આઈ એમ સપોઝ ટુ સે કે તમે સુલસાનું ચરિત્ર વાંચો. બહુ ડાઉનફોલ સાથે, દર્દ સાથે, પણ કરુણાથી કહું છું કે સુલસા નહીં તો સુધા મૂર્તિને વાંચો એકવાર. તમે એના શબ્દો વાંચો. સુધા મૂર્તિ લખે છે કે કાયમ માટે નારાયણ મૂર્તિ મને કહે કે મેં તારી કરિયરનો ભોગ લીધો, યુ આર મોર એલિજિબલ ધેન મી. સ્ટેટિસ્ટિક્સ, એકેડેમિક કેરિયર આ બધું જુઓ ને તો રેન્જ ઘણી ઉપર હતી સુધા મૂર્તિની, ઘણી ઉપર. અને એ કહે કે કાયમ માટે મૂર્તિ મને કહેતા કે યુ આર મોર એલિજિબલ ધેન મી, ધ કંપની વુડ હેવ ગોન અપવર્ડ્સ. જો તમે આવ્યા હોત મેદાનમાં તો ઘણું ઉપર જાત. બટ આઈ ડિસએગ્રી કે નહીં, એવું નથી, તમે એલિજિબલ છો. કે ના તું એલિજિબલ છે, કે ના તમે એલિજિબલ છો, ના તું એલિજિબલ છે. આ તું મેં અમને વર્ષોથી ચાલે છે. અને ફાઇનલી we agreed to disagree on this point. કે આમાં સમાધાન નથી જ કરવું, એ બાબતમાં અમે બંનેએ સમાધાન કર્યું. ત્યાં ઝઘડો ચાલુ રહેવાનો. કેટલું સરસ લખાણ. પછીની વાત, આ સુધા મૂર્તિ આ રીતે 10,000 નું કવર આપે છે અને એમાંથી આખું એમ્પાયર ઊભું થાય છે. એક ઘરે બેસવું એટલે જૂનવાણી પ્રથા છે. કામ નહીં કરવું એ જૂનવાણી પ્રથા છે. ઘર સંભાળવું એ જૂનવાણી પ્રથા છે. સેવિંગ્સ કરવું એ જૂનવાણી પ્રથા છે. કરો આ બધું અને તમને મોડલ લાઈક જવાબ આપવો હોય, મોડર્ન જવાબ આપવો હોય, તમે ઘરે બેઠા છો, રૂપિયા ભેગા કરો છો? નો, યસ આઈ એમ કનેક્ટેડ વિથ સુધા ક્લબ, આઈ એમ અ મેમ્બર ઓફ સુધા ક્લબ. આ જેસીઆઈ છે ને એમાં આપણે એક નવું ફોર્મ, શું નામ શું આપવું બોલો ને, કંઈક નવું નામ આપી દઈએ આપણે, નવું સંસ્થા છાપી દઈએ, એસસી કેવું કંઈ પણ, જેએસસી જુનિયર સુધા ક્લબ. બરાબર છે? ભાવશે? એમાં શું કરવાનું કે કઈ નહીં, ઘરે બેસવાનું, સેવિંગ કરવાનું. તમે કરી જુઓ, ઇટ વિલ વર્ક લાઈક અ વન્ડર. ભવિષ્યમાં ખબર પડશે કે આ શું થાય. ભવિષ્યમાં મેં કિસ્સો વાંચ્યો છે, મારું પુસ્તક છે સુખનું સરનામું, બધાને જોઈએ છે પણ ગૂગલ માંથી નથી મળતું, એ આમાંથી જ મળે છે. આખું મેં પાછળ લખ્યું છે ટુ સુખ કેર ઓફ સંતોષ. આ જૂનવાણી પ્રથા છે. આગળના ભાગમાં લખ્યું છે such સંતોષ. એ આજની પ્રથામાં લખ્યું છે. બે સરનામા સાચા છે. છેલ્લે સંતોષમાં જાઓ ત્યારે સુખ મળે છે.
સાધનો નથી જોઈતા, સાધના જોઈએ સુખની. એ સાધના છે પછી લેવાનું છે. એમાં મેં કિસ્સો ટાંક્યો છે, મેં બહુ વખત પહેલા વાંચીને લખ્યો છે. કોઈ માણસ હપ્તા પર મારુતિ મળતી હતી લઈ આવ્યો, 14-15 હજારની બચત હોય, એમાં 10,000 હપ્તામાં નાખવાના, બચત થઈ ગઈ બંધ, હપ્તા પર મારુતિ લઈ આવ્યો. 4-6 લાખની ગાડી મળે નહીં પણ હપ્તા પદ્ધતિથી મળતી હતી, લઈ આવ્યો, ફેસિલિટેટેડ કેપેસિટી ઊભી થઈ. હવે લઈ આવ્યા પછી દીકરીને મેડિકલમાં એડમિશન લેવાનું, છોકરાના ક્લાસીસના ખર્ચા, વાઈફને એપેન્ડિક્સનો દુખાવો, અને આ ભાઈને પણ કંઈક નાની તકલીફ આવી, પૈસા અટકી ગયા, 4 બાજુથી ક્લચમાં. હવે કરવાનું શું? હપ્તા પર લીધેલી મારુતિમાં વાઈફને બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં આગળ પૂછ્યું કે એપેન્ડિક્સનું ઓપરેશન હપ્તા પર થાય છે? તો કે ના, રોકડે પૈસે થાય. મારુતિ મળે? તો કે મારુતિ મળે, એપેન્ડિક્સનું ઓપરેશન તો સાહેબ રોકડા પૈસે થાય. એવી ફેસિલિટી નથી? તો કે ના, એમાં ન થાય. હવે પછી સાઢુભાઈને પૂછો, શાળાને પૂછો, આને પૂછો, આને પૂછો, કરતા કરતા 70,000 રૂપિયાનો ખર્ચો ભેગું કર્યું. થોડું કરીને કર્યું, બધાના કરજ તો ચૂકવવાના. હપ્તા પર લીધેલી મારુતિમાં બેસીને 4 જગ્યાએ જઈને 70,000 ઉઘરાવ્યા, જમા કર્યા રોકડા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધો 6થા દિવસે, અને હપ્તા પર લીધેલી મારુતિમાં બેસાડીને વાઈફને પાછા લાવ્યા. અને હવે હપ્તો ભરવાનો ઊભો છે અને રીપેમેન્ટ ઊભું છે ઘરના માણસોનું. આઈધર યુ ગો ફોર સ્પોઇલિંગ ધ રિલેશન, અથવા તો તમે હપ્તા ચૂસાઈ જાઓ, શોષાઈ જાઓ. એવી તકલીફમાંથી જે પાર પડ્યો છે એને આખી દાસ્તાન લખી હતી કે મારી પર શું વીત્યું છે. અને અલ્ટિમેટલી he agreed on this point કે હપ્તા સિસ્ટમ એટલે હપ્તે હપ્તે જીવો, હપ્તે હપ્તે મરો. આ એને સ્ટેટમેન્ટ આપ્યું છેલ્લે કે આ સિસ્ટમનો અર્થ હપ્તે હપ્તે જીવતો તો, હવે હું હપ્તે હપ્તે મરું છું. જીવનનો હપ્તો પૂરો થયો, મરણનો હપ્તો શરૂ થયો. મારી પર શું વીત્યું છે આખી દાસ્તાન એની મેં અંદર લીધી છે. વાંચો તો ખબર પડે કે એની પર જે વીત્યું હોય ને ત્યારે ખબર પડે કે કઈ છે જ નહીં મારી પાસે, આ શું થયું. જો હોત સેવિંગ્સ તો કટોકટીમાં કામ લાગે. સેવિંગ્સ ની અર્ન, એક્સપેન્ડ એન્ડ એન્જોય. આ કલ્ચર આપણું નથી, આપણું છે જ નહીં. આમ કબાટ ખોલો ને 150 ટાઈ નીકળે બહાર, છે વધારે લઈ જાઓ, અને નવી હોય તો આપી દો, રિપ્લેસ કરી દો, લઈ જાઓ, બધી લઈ જાઓ. આ આપણું કલ્ચર નથી, આ છે જ નહીં આપણું. આજે તો તમે જુઓ તો દિવસે પહેરવાના જુદા, રાતના પહેરવાના જુદા, ટૂંકા પહેરવાના જુદા, લાંબા પહેરવાના જુદા, શિયાળાના પહેરવાના જુદા, ઉનાળાના પહેરવાના જુદા, પાર્ટીમાં પહેરવાના જુદા, સવારે જોગિંગ માટે જાવ તો પહેરવાના જુદા, વોશરૂમમાં જાવ તો પહેરવાના જુદા, પાછા પ્રસંગે પહેરવા માટે ધોતિયાવાળા જે સફારી સૂટ રાખતા હોય એ જુદા, અને જે મોડર્ન ટી-શર્ટ ને જીન્સ વાળા પ્રસંગે પહેરવાના ધોતિયા કુર્તા રાખતા હોય એ જુદા, પાટિયામાં પહેરવાના જુદા, પાંડિયા પહેરવાના જુદા. કેટલી જાતના કપડા આમ ઢગલા મોઢે ભેગું જ કર્યું હોય. એ પ્રથા હતી. 4 મહિના 6 મહિના થાય એટલે જઈ આવે કે ચલો એકાદ બે ડ્રેસ લઈ આવીએ. હવે 15 દિવસ ન થયા એટલે જવાનું, સીધા 6, 8, 10, 12 જોડી લેવાના. બલ્ક પરચેસિંગ. આપણે લાગે કે કપડા તમારે જોઈએ કે દુકાન ખોલવી છે, કઈ રીતે કપડા ભેગા કરવાના, કેટલા. તમને છે ને ખરેખર હોમવર્ક આપું, બહુ સાચું દિલથી કહું, ઘરે જાઓ, મેક અ લિસ્ટ. આજે રવિવારે સફળ કરો, 1 કલાક કાઢો, બધું ખોલીને ખાલી પડીરન કરો એટલે જોવાનું, બધું ખોલવાનું નહીં, ખોલવાનું, જોવાનું. આમ સેન્ટ્રલ, ગુલમોહર, આલ્ફા, એક કબાટમાં બધું છે, એક શહેરમાં નહોતું બધું, એક કબાટમાં બધું આવી ગયું. અને ખોલો ને તમને લાગે વાહ, જેટલી ચીજ છેલ્લા 1 વર્ષમાં બિલકુલ વાપરી ન હોય અને હવેના 6 મહિનામાં લગભગ શક્યતા ન લાગતી હોય એ અલગ કાઢો. વાસણ, ગાડલા, ગોદડા, શાલ, ટોવેલ, નેપકિન, હેન્ડકરચીફ, ડ્રેસ, રૂમાલ, જેટલું હોય એટલું. આ બધું આખા વર્ષમાં, છેલ્લા વર્ષમાં, હા, હાર્ડ કેશ કરન્સી હોય, દાગીના હોય, એ ન પણ વાપર્યું તો રાખજો. ચલો આ બધી ચીજો, આ બધી જનરલ કોમોડિટી આઇટમ્સ, બધી ખાવાની વસ્તુ નહીં અને ગોલ્ડ ને એવી વસ્તુ નહીં, ડોક્યુમેન્ટ્સ નહીં, શેર સર્ટિફિકેટ્સ નહીં, પ્રોપર્ટી કાર્ડ નહીં. આ બધું જૂનું હોય તો રાખો. વગર વાપરેલી, વાપર્યા જ ન હોય, ઉપયોગમાં આવ્યા જ ન હોય એવી વસ્તુઓ, તમને કહું એવા ખરાબ સંસારમાં જીવો છો, છેલ્લા વર્ષમાં કામમાં લાગ્યા જ ન હોય ને એવી વસ્તુઓ નહીં, વ્યક્તિઓ નીકળશે ઘરમાંથી. એવી વ્યક્તિઓ નીકળશે કે સાથે રહો છો, વર્ષમાં કામ નથી લાગ્યા અને બિલકુલ કામ ન લાગ્યું એવી વસ્તુઓ, અને 6 મહિના સુધી કન્ફર્મ કામમાં લાગવાની નથી. એ બધી વસ્તુઓ 16 તારીખની PYS માં અહીંયા લઈ આવવાની, મને આપી દેવાની. અહીંયા મૂકીશ. આ ઉપર બેઠા છે ને બધા, એમને નીચે રાખશું, ઉપર બધું. તમે તો કામના છો, સોરી, પણ બધું અહીંયા મૂકવાનું. બોલો, આપી જશો? જેટલું નકામું જેટલું પણ હોય ને, કપડા હોય, ટોવેલ હોય, જે હોય તે લુંગી હોય, જે હોય તે બધું અહીંયા લઈ આવવાનું. ફાવશે? હા સાહેબ, આપ એનું શું કરશો એ વસ્તુઓનું? મને પૂછે છે કે તમે એ વસ્તુનું શું કરશો? જો વાળ વધે ને, સલૂનમાં કપાવા જાય છે ને ભાઈ,
એને પૂછે છે કે તું શું કરી જવાનું. આપણું એપેન્ડિક્સ વધેલું હોય ને સડેલું હોય ને કપાવી નાખવાનું. ડોક્ટર ના પૂછે કે સાહેબ તમે એપેન્ડિક્સ શું કરો. એને જે કરવું એ કરી ફેંકી દેશે, મારી નાખે. એ ડોક્ટર જાણે. આપણે વધી ગયું સડેલું હોય આપણે કપાવી નાખવું. આપણું એપેન્ડિક્સ આપણને ભારે પડશે, ડોક્ટરને ભારે નહીં પડે. બરાબર, નો પ્રોબ્લેમ. તમે જોજો કેટલું ભેગું કર્યું, કેટલું. એટલીસ્ટ એટલું રાખો કે કંઈક તો કંઈક વિવેક સાથે હોય. એક શોપિંગમાં તમે ધ્યાન રાખો કે આડેધડ જે શોપિંગ કરો છો ને, 4 વસ્તુમાં રિસ્ટ્રેન્ટ મૂકો. એક શોપિંગ સંયમ. પહેલા નંબરમાં શોપિંગ સંયમ. થોડોક સંયમ રાખો કે આડેધડ જે વસ્તુઓ લેવાની થાય ને એ નહીં લેવાની. કપડા લાવો ને, જૂતા લાવો ને, આ લાવો ને, નવા ગેજેટ્સ 700 ને 900 ને 1200 રૂપિયાના ને 1500 રૂપિયાના આવતા હતા. હવે 40,000 ને 70,000 ના ટેબ્લેટ ને મોબાઈલ ને બધું લાવો. અને એ પાછા પેલા ઘરદીઠ હતા, હવે કાનદીઠ આવી ગયા. કાનદીઠ મોબાઈલ 3-4 નથી આપ્યા, ભગવાને સમજીને નથી આપ્યા ને. અમારા પપ્પાનું શું થાય? છોકરો કે આઈપોડ, મમ્મી કે આઈપેડ, પપ્પા કે આઈપેડ. બની જાય બાપડા. તમારા માટે જ કમાય છે, ઉલ્લુ બનાવે છે. તમે એકવાર જાઓ સેન્ટ્રલ મોલમાં, જાઓ કોઈ મોલમાં ઉપરના ફ્લોર સુધી જવાનું હોય ને, એક જગ્યાએ તમે લગભગ સિંગલ સીડીમાં નથી જઈ શકતા. ખ્યાલ છે સિસ્ટમનો. તમે આમ આવો, પછી આમ ચાલવાનું, પછી ત્યાંથી એક સીડી પકડો, આમ ચાલવાનું, પછી આમ. તમે જોઈ છે સિસ્ટમ કેમ? દરેક સેગમેન્ટ તમને નજરમાં આવવા જોઈએ, તો જ તમે મલ્ટિપલ શોપિંગ કરો ને. સીધા થર્ડ ફ્લોર પર ઉપર જાઓ તો પેલો ને બીજો વાર જુઓ કઈ રીતે. એ લોકો તમને પાલિતાણામાં ફેરવે, પેલી ભમતી આમ. પાલિતાણાની જોઈ છે 3 ભમતી મોટી જુદી જુદી હોય. ફેન્ટાસ્ટિક સિસ્ટમ છે આ. પાલિતાણા છે બધા સેન્ટ્રલ મોલ વાળા. તમને ફેરવે કે ક્યાં ગયો તો કે ત્રીજી ભમતીમાં ખોવાઈ ગયો. પછી આવું લઈ આવે, બહુ મસ્ત છે. કે શું હતું? અરે ત્રીજી ભમતીમાં પ્રાચીન પ્રભુજી મળી ગયા, લઈ આવ્યા. સંપ્રતિ મારે તેના બનાવે, બહુ ક્યુટ હતા, લઈ આવ્યો આપણો મોબાઈલ. તો કે જોઈએ મોબાઈલ. તો અમે ગીતાંજલિમાં મારું છેલ્લું પીવાય હતું લગભગ બોમ્બેનું, અને હું નીકળ્યો ત્યારે બહુ ખંખેરીને કીધેલું. એક છોકરો બહુ ટ્રાન્સપરન્ટ હોય છે, બહુ. મને કે ભગવાન કે સર, સાહેબની જગ્યાએ સર બોલે, સર અમારા માટે મોબાઈલ એટલે મહાવીર સ્વામી છે. એટલે તમારા માટે ભગવાન જેટલા કિંમતી હોય ને સર, અમારા માટે મોબાઈલ એટલો કિંમતી છે. વી કાન્ટ લીવ વિધાઉટ અવર લોર્ડ. અમને જોઈએ જ, બાજુમાં જોઈએ. તમે આ રાખો કે નહીં બાજુમાં? અમારે પણ બાજુમાં જોઈએ, છાતી પર જ જોઈએ. સવાર પડે તમે કેમ હાથમાં લઈ લો, આમ કરો. અમારે પણ આમ આવતાની સાથે આમ કરવાનું. નમો મહાવીરાણમ, નમો જીનાણમ, તરત કરવાનું. આમ જોવાનું, સ્ટેટસ અપડેટ કરવાનું. અને હું જાગી ગયો છું. ભગવાન જેવું છે. મેં તરત કીધેલું, બીજું અગ્રીડ. સ્ટીક ટુ યોર પોઈન્ટ નાવ. હવે ગમિંગ કર. આ ભગવાન છે ને, આ મંદિર છે. સ્ટેટસ રાખજે. મંદિર સવારે 6 વાગે પછી ખુલે, 9 વાગે મંગલિક થઈ જાય. રાખવું છે સ્ટેટસ. મોબાઈલ ઇઝ ઇક્વલ ટુ મંદિર. પણ સવારે 6 વાગે ખુલે ને 11 વાગે મંગલિક. અને બીજું, મંદિરમાં કાયદો હોય છે કે પ્રભુજી જેટલા પ્રાચીન એટલા વધુ પ્રભાવક, નવા નહીં લાવવાના. બોલો ફાવશે? આપી દઉં નિયમ. હા. અને ત્રીજી વાત, મંદિરના પ્રભુજી હોય ને એમની પાસે જવાય. પ્રભુજી કોઈ દિવસ બાથરૂમમાં લઈને ન જવાય. હા, એ તમને ખ્યાલ છે ને? હા. મંદિરમાં પ્રભુજી સુઈ જાય, તમારે ઘરે સુઈ જવાનું, સાથે ન સુવાય. નિયમ એટલે નિયમ. પછી તમે સ્ટેટસ રાખો તો પૂરું આપો, પૂરું અડધું પડધું નહીં કરો. છોડાતું નથી, બધું જોઈએ છે. આ જોઈએ, પેલું જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ. ખર્ચા એટલા વધારીને મૂકે. The more you see, the more you want. જેટલું તમે જોશો ને ટીવી પર, the more you see, the more you want. The more you want, the more you spend. The more you spend, the less you save. The less you save, the more you suffer. વધુ ને